Today we will start Unit 1, Temperature Measurement Techniques. Okay? Temperature Measurement Techniques. હવે જેમ લાસ્ટ સેમેસ્ટરમાં પ્રોસેસ ઇન્સ્ટ્રુમેન્ટેશન 1 સબ્જેક્ટમાં તમે જે રીતના ભણેલું કે સપોઝ ફ્લો મેઝરમેન્ટ ટેકનિક્સ છે તો એમાં ફ્લો શું છે, ફ્લો ને રિલેટેડ અમુક બેઝિક ટર્મ્સ છે, ઓકે, અમુક બેઝિક ડેફિનેશન્સ છે, પછી જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે જે ફ્લો ને મેઝર કરવા માટે આપણે યુઝ કરીએ છીએ, ઓકે, એના વિશે આપણે એનું વર્કિંગ પ્રિન્સિપલ, એનું કન્સ્ટ્રક્શન, એનું વર્કિંગ આપણે બધું જાણ્યું હતું, એના મેરિટ્સ, ડીમેરિટ્સ, ઓકે, એ કયા મટીરિયલનું બનેલું છે આ તે બધું. સિમિલરલી પ્રોસેસ ઇન્સ્ટ્રુમેન્ટેશન 2 માં જે બે મેજર પેરામીટર્સ છે ટેમ્પરેચર એન્ડ લેવલ, એ બંનેના મેઝરમેન્ટ ટેકનિક્સ જે આપણે ભણશું એમાં બી અગેન પહેલાની જેમ જ સમ બેઝિક ડેફિનેશન્સ એન્ડ દેન એને પર્ટિક્યુલર જે પેરામીટર છે ફોર એક્ઝામ્પલ ટેમ્પરેચર તેને મેજર કરવા માટેના જે તમારા અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે એનું વર્કિંગ ને બધું આપણે સમજવાનું છે, બરાબર. સો ફર્સ્ટ ઓફ ઓલ let us start with some basic definitions, okay. This also we discussed in the last lecture કે આ chapter માં કયા topics cover થાય છે, okay. We will start with the basic definition of heat and temperature, okay. બે different terms છે heat and temperature, okay. So first of all, what is heat? So heat is the transfer of kinetic energy from one medium or object to another, okay. બીજા ટર્મ્સમાં કહીએ તો heat is the flow of energy from a warm object to a cooler object, okay. All matter contains heat energy. આનો સૌથી સિમ્પલેસ્ટ તમને એક્ઝામ્પલ આપું તો તમને જ્યારે કોઈ ગરમ વાસણ છે, બરાબર, તમે એને અડો છો તો વોટ્સ હેપનિંગ કે એ જે વેસલ જે છે એનું ટેમ્પરેચર તમારા બોડી ટેમ્પરેચર કરતા વધારે હશે, okay. So that heat is transferring to your skin, okay. So heat basically શું છે? It is a transfer of kinetic energy from one medium to another, okay, or simply energy નો flow છે from a warm object to a cooler object, એને આપણે શું કહીએ છીએ? heat, okay. હવે heat જે છે એ ટ્રાન્સફર થવાના ત્રણ વેઝ છે, okay. It can happen in three ways: radiation, conduction and convection. આ શું છે એ આપણે હમણાં સમજીએ, but first I hope તમને લોકોને ક્લિયર થઈ ગયું હોય what is heat, okay. So heat is the flow of energy from a warm object to a cooler object. Clear? All right. So heat can be transferred in three ways: radiation, conduction and convection, okay. So heat transfer જે છે આ એના three basic techniques છે: convection, conduction and radiation. આ જે વસ્તુ જે છે આ તમે મોસ્ટલી જનરલી જોઈ જ હશે. ક્યાં? તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપેલું છે, નીચે જે છે એક સોર્સ છે ફાયર કરેલું, બરાબર, ધેટ ઇઝ યોર હીટ સોર્સ, ઓકે. હવે તમે એની ઉપર એક વેસલ રાખો છો, વેસલની અંદર ફોર એક્ઝામ્પલ તમે પાણી ભરેલું છે, ઓકે. હવે સૌથી પહેલું છે રેડિયેશન. રેડિયેશન મતલબ આ જે તમારો સોર્સ ઓફ હીટ છે, ઇન ધીસ કેસ ફાયર, એ જે ફાયર જે છે એમાંથી જે હીટ જે નીકળે છે એ રેડિયેટ થાય છે. રેડિયેશનનું બીજું એક સિમ્પલ એક્ઝામ્પલ કહું તો આપણને જે સૂર્યનો તડકો જે આવે છે, સૂર્યની જે ગરમી આપણને લાગે છે, that is heat transfer by radiation, okay. તમે સિમ્પલી જ્યારે કુકિંગ કરો છો ઘરમાં તો જે ગેસનો જે તમારો જે સ્ટવ છે એમાં જે ફાયર લાગે છે, એ જે ફાયર જે છે તમારા વેસલ સુધી પહોંચે છે, that is by radiation, okay. Second one is conduction. Conduction means what? તમને આમાં બતાવેલું છે કે આ જે તમારું ગરમ વેસલ છે એનું એક હેન્ડલ છે. સો ઓબ્વિયસ છે કે આ જે તમારું વેસલ ગરમ થાય છે એનું હેન્ડલ બી ગરમ હશે જ. નાઉ યુ આર હોલ્ડિંગ ધેટ હેન્ડલ, ઓકે. તો હવે એ જે હેન્ડલને તમે પકડો છો તો એ ગરમ વસ્તુને અડો છો યુઝિંગ યોર હેન્ડ, સો ધેટ હીટ ટ્રાન્સફર ઇઝ બાય conduction. And the last one is convection, જે થર્ડ તમને અહીંયા બતાવેલું છે convection. Now what is convection? Convection એટલે શું છે? જો તમારું જે આમાં ફોર એક્ઝામ્પલ પાણી ભરેલું છે તો નીચે જ્યારે ગરમી લાગે છે તો નીચેનું જેટલું પાણી હશે એ પહેલા જે છે ગરમ થશે, ઓકે. હવે એ જે ગરમ થાય છે એટલે એના જે મોલિક્યુલ્સ જે છે તે બીકમ લાઇટર, તો એ જે લાઇટ થાય છે એ શું થશે? ઉપર ચડવા માંડશે. તો એ જે ઉપર ચડવા માંડે છે અને ઉપરના જે ગરમ ઠંડુ પાણી જે છે એને પણ એ ગરમ કરવા માંડે છે. સો ધીસ ઇઝ હીટ ટ્રાન્સફર બાય કન્વેક્શન. સમજાણું?
બેઠું મગજમાં? આ 3 ટેકનિક સમજાણી? કન્ડક્શન, કન્વેક્શન અને રેડિયેશન. પ્લીઝ ડ્રોપ યસ ઓર નો ઇન ધ ચેટ બોક્સ. હું તમને ગુજરાતીમાં જ ભણાવું છું સંજયભાઈ. આપણે બધું ગુજરાતીમાં જ સમજીએ છીએ, ખાલી અમુક ટર્મ્સ જે છે એ ઇંગ્લિશમાં છે, બાકી હું ઇંગ્લિશમાં નથી ભણાવતી, હું તમને ગુજરાતીમાં જ ભણાવું છું. હવે આના સિવાય તમારે જે સમજવાનું હોય, ફોર ધેટ તમારે જે મટીરિયલ જે છે એ રીડ કરવાનું થશે. મટીરિયલ મેં તમને ગુજરાતીમાં જ આપેલું છે. તમને લોકોને બેટર સમજાય એટલા માટે હું તમને પીપીટીસ બનાવીને એમાંથી ભણાવું છું. અધરવાઇઝ હું તમને જે પીડીએફ મટીરિયલ જે મેં તમને મોકલેલું છે એમાંથી પણ ભણાવી શકું છું, પણ તમને જ મજા નહીં આવે એમાંથી ભણવાની. દેટ ઇઝ વાય હું તમને પીપીટી માંથી ભણાવું છું. બાકી પણ જો બધા લોકોને એવું જોતું હોય કે હું ડાયરેક્ટલી પીડીએફ માંથી ભણાવું તો એમ કરું, મને કાંઈ વાંધો નથી. પણ આ રીતના તમને વધારે સારું પડશે ભણવામાં. બાકી અધરવાઇઝ તમે લોકો જેમ કહો આઈ હેવ નો પ્રોબ્લેમ. હું તમને ગુજરાતીમાં જેટલું મેક્સિમમ થાય એટલું તમને ગુજરાતીમાં જ કરાવું છું, સો દેટ તમને લોકોને સમજાય. બરાબર? છતાં બી ક્યાંક એવું લાગે કે નથી સમજાતું તો આપણે એને ફરીથી સમજવાનો ટ્રાય કરશું. જસ્ટ અ મિનિટ. ઓકે, એક જ મિનિટ. કોકનો કેમેરા ઓન છે? જસ્ટ અ મિનિટ, હોલ્ડ ઓન. ઓકે, ક્લિયર? હા, અને કલ્પેશભાઈ પૂછેલું છે વોટ ઇઝ કાઇનેટિક એનર્જી. કાઇનેટિક એનર્જી એવી એનર્જી છે જે કોઈ બોડીમાં રહેલી છે બાય ધ વર્ચ્યુ ઓફ ઇટ્સ મોશન. મતલબ કોઈ બોડી મોશનમાં છે, મૂવ કરે છે. ઓકે, સમજે છે વસ્તુ? કોઈ બોડી મૂવ કરે છે, કોઈ મૂવિંગ બોડીમાં જે એનર્જી રહેલી છે એને આપણે કહીએ છીએ એની કાઇનેટિક એનર્જી. ઓકે, એવી એનર્જી, એવી ઉર્જા જે કોઈ પણ બોડીમાં રહેલી છે, બીકોઝ એ બોડી જે છે એ મૂવ કરે છે. ઓકે, એનું મોશનમાં છે, તો એ જે મોશનમાં છે એના લીધે રહેલી એમાં એનર્જી એ જે તે બોડીમાં, એને આપણે કહીએ છીએ કાઇનેટિક એનર્જી. ઓકે, ક્લિયર? કલ્પેશભાઈ? ઓકે, so these are the three basic methods of heat transfer. Okay, radiation, conduction અને convection. મેં તમને આના સિમ્પલેસ્ટ એક્ઝામ્પલ આપેલા છે કે અહીંયા જો તમે દેખાય છે, અહીંયા જે ફાયર જે છે એના લીધે એ આગની જે હીટ લાગે છે, ઓકે, તમારા વેસલને, ધેટ ઇઝ બાય રેડિયેશન. ઓકે, જે સૂર્યનો આપણને ગરમી આવે છે, તડકો આવે છે, જે ગરમી આપણને ફીલ થાય છે, ધેટ ઇઝ હીટ ટ્રાન્સફર બાય રેડિયેશન. ઓકે, સેકન્ડ વન ઇઝ કન્ડક્શન. કોઈ પણ ગરમ વસ્તુને અડવાથી જે હીટ ટ્રાન્સફર થાય છે ગરમ વસ્તુમાંથી ઠંડી વસ્તુમાં, એને આપણે કહીએ છીએ હીટ ટ્રાન્સફર બાય કન્ડક્શન. એન્ડ ધ થર્ડ વન ઇઝ હીટ ટ્રાન્સફર બાય કન્વેક્શન. ક્લિયર? 3 types. Okay, now the definition of temperature. તાપમાન, ટેમ્પરેચર એટલે શું? Okay, so a measure of hotness and coldness in degrees. કઈ વસ્તુ કેટલી ગરમ છે કે કેટલી ઠંડી છે એનું જે માપ છે એને આપણે કહીએ છીએ ટેમ્પરેચર. ઓકે, કોઈ વસ્તુ જે છે એ કેટલી ગરમ છે અથવા કેટલી ઠંડી છે એનું માપ, ઓકે, એને આપણે કહીએ છીએ ટેમ્પરેચર. measure of hotness and coldness in degrees, it is called temperature. Clear? Temperature is measured with a thermometer which converts the readings into degrees on a temperature scale. શું કીધું આમાં? કે ટેમ્પરેચર જે છે એને માપવા માટે જનરલી વી યુઝ અ થર્મોમીટર. ઓકે, વર્ડ શું આવ્યો છે? થર્મો અને મીટર. બે ભાગમાં ડિવાઈડ કરો, થર્મો એન્ડ મીટર. તો જે ટેમ્પરેચર માપે છે એવું મીટર, એને આપણે કહીએ છીએ થર્મોમીટર. ઓકે, તો એ શું કરે છે કે એ જે
મેજર કરે છે હોટનેસ અથવા કોલ્ડનેસ, ગરમ અથવા ઠંડુ જેને માપે છે એને ટેમ્પરેચર સ્કેલમાં કન્વર્ટ કરે છે ડિગ્રીમાં. ક્લિયર? તમે વેધર રિપોર્ટ જોતા હોય, ઓકે, તો તમે એમ કહો ને કે આજે બહુ ઠંડી છે, પણ એ ઠંડી કેટલી છે? તો કોઈ કે 2 ડિગ્રી છે, રાઈટ, 5 ડિગ્રી છે, 15 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. તો એ શું કીધું તમે? ટેમ્પરેચરનું માપ આપ્યું, ઓકે, કે અત્યારે આટલી ઠંડી છે, તો એ ઠંડાપણાનું માપ છે, એટલું ટેમ્પરેચર. સમજાણું? બેસે છે આ વસ્તુ મગજમાં? આટલું ક્લિયર થયું? પ્લીઝ ડ્રોપ અ યસ ઓર નો ઇન ધ ચેટ બોક્સ, તો હું આગળ વધું. ઓકે, ઓલરાઈટ. હવે ટેમ્પરેચર જે છે, લાઈક એની અધર ક્વોન્ટિટી, એને એક્સપ્રેસ કરવા માટે આપણને યુનિટ્સ જોઈએ, ઓકે, એકમ. કારણ કે આપણે કોઈ પણ ક્વોન્ટિટી હોય એને એક્સપ્રેસ કરવા માટે શું યુઝ કરતા હોય? એના અલગ અલગ એકમ હોય. ફોર એક્ઝામ્પલ, હું તમને એમ કહું કે તમે મને સ્કેલમાં 20 સેન્ટીમીટર ડ્રો કરી આપો, રાઈટ, 20 સેન્ટીમીટરની લાઈન તમે ડ્રો કરી આપો, તો તમે શું કરશો? સ્કેલ લેશો 20 અને તમે જોશો સેન્ટીમીટર. સો સેન્ટીમીટર શું છે? એનો યુનિટ છે, રાઈટ. તો સિમિલરલી ફોર ટેમ્પરેચરને એક્સપ્રેસ કરવા માટે વી નીડ યુનિટ્સ. તો એના 4 બેઝિક યુનિટ્સ છે જે જનરલી યુઝ થતા હોય છે: કેલ્વિન, સેલ્સિયસ ઓર સેન્ટીગ્રેડ, ફેરનહાઇટ એન્ડ રેનકાઇટ. ઓકે, આમાંથી મોસ્ટલી ઇન્ડિયામાં વી યુઝ સેન્ટીગ્રેડ ઓર સેલ્સિયસ, રાઈટ. આ તો બધા ખબર જ હશે કે ઇન્ડિયામાં વી યુઝ સેન્ટીગ્રેડ ઓર સેલ્સિયસ ટેમ્પરેચરને એક્સપ્રેસ કરવા માટે. અમુક ફોરેન કન્ટ્રીઝ છે જ્યાં એ લોકો ફેરનહાઇટ યુઝ કરતા હોય છે. ક્લિયર? કેલ્વિન જે છે એ જનરલી લેબોરેટરી પર્પઝમાં, રિસર્ચ પર્પઝમાં યુઝ થતો હોય છે યુનિટ, ઓકે. એન્ડ રેનકાઇન જે છે એ જનરલી ઇન્ડસ્ટ્રીયલ પેલામાં યુઝ કરવામાં આવે છે એપ્લિકેશન્સ. ક્લિયર? યુનિટ્સ ક્લિયર થઈ ગયા? હમણાં આ બધા ટેમ્પરેચર સ્કેલ આપણે ભણશું, બટ આઈ હોપ ધ યુનિટ્સ આર ક્લિયર ટુ એવરીવન. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ, ટેમ્પરેચર એટલે કોઈ પણ ઓબ્જેક્ટ છે એની હોટનેસ અથવા કોલ્ડનેસ નું માપ એટલે ટેમ્પરેચર, બરાબર. અને એને એક્સપ્રેસ કરીએ છીએ ઇન ધીસ યુનિટ્સ, ઓકે, કેલ્વિન, સેન્ટીગ્રેડ, ફેરનહાઇટ એન્ડ રેનકાઇટ. ક્લિયર? ઓકે, નેક્સ્ટ ઇઝ ટેમ્પરેચર સ્કેલ્સ. ઓકે, આપણે જે યુનિટ્સ જોયા એ જ આપણા ટેમ્પરેચર સ્કેલ્સમાં લિસ્ટ આઉટ કરેલા છે આપણે. ઓકે, કયા કયા છે? ફેરનહાઇટ, સેલ્સિયસ એન્ડ કેલ્વિન. હવે આ જે ટેમ્પરેચર સ્કેલ્સ છે એના 0 પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ, મતલબ વોટરને રેફરન્સમાં લઈને વોટરનો ફ્રીઝિંગ પોઈન્ટ અને વોટરનો બોઇલિંગ પોઈન્ટ. જ્યારે પાણી એના લિક્વિડ ફોર્મમાંથી સોલિડમાં કન્વર્ટ થાય છે, મતલબ બરફમાં કન્વર્ટ થાય છે, એ પોઈન્ટ. અને જ્યારે પાણી બોઇલ થવાનું ચાલુ થાય છે અને પછી એમાંથી વેપરાઇઝ થવાનું ચાલુ થાય છે, વરાળ બનવાનું ચાલુ થાય છે, એ પોઈન્ટ. ઓકે, સો જનરલી બધી સ્કેલ્સમાં આ બંને પોઈન્ટ જે છે એ ડિફાઇન કરેલા હોય છે: ફ્રીઝિંગ પોઈન્ટ એન્ડ બોઇલિંગ પોઈન્ટ. ક્લિયર? Taking water as the reference, standard reference. Okay, so for Celsius or centigrade scale, we all know કે 0 ડિગ્રી સેન્ટીગ્રેડ પાણી જે છે એ સોલિડિફાઈ થવાનું ચાલુ થાય છે, મતલબ બરફમાં કન્વર્ટ થવાનું ચાલુ થાય છે. એન્ડ એટ 100 ડિગ્રી સેન્ટીગ્રેડ વોટર જે છે ઇટ સ્ટાર્ટ્સ બોઇલિંગ. બરાબર? આ વસ્તુ આઈ બિલીવ બધાને ખ્યાલ હશે. Okay, similarly for the Fahrenheit scale, 32 degree Fahrenheit is the freezing point of water and 212 degree Fahrenheit is the boiling point of water. Okay, and for Kelvin scale, 273.15 degree Kelvin water no freezing point છે and 373.15 Kelvin is the boiling point of water. જ્યારે તમે કેલ્વિનમાં ટેમ્પરેચર એક્સપ્રેસ કરો છો ત્યારે. કરેક્ટ? હવે તમે સ્કેલના ડિવિઝન જુઓ તો તમને અહીંયા 0 to 100, મતલબ આ સ્કેલના કેટલા થયા? 100 ડિવિઝન્સ છે, 100 સેલ્સિયસ ડિગ્રીઝ. સિમિલરલી કેલ્વિન સ્કેલમાં પણ 273.15 અને 373.15. તો આની વચ્ચે તમને 100 ડિવિઝન્સ દેખાય છે, બરાબર. તો આમાં 100 કેલ્વિન્સનો ગેપ છે. એન્ડ તમારું જે ફેરનહાઇટ સ્કેલ છે એમાં 180 ફેરનહાઇટ ડિગ્રીઝનો સ્કેલ છે તમારો ટોટલ. ક્લિયર? આ સમજાણું? અહીંયા સુધી ક્લિયર બધાને? પછી આપણે સ્કેલ્સ વિશે હજી આગળ જોવાનું છે, બટ આટલું ક્લિયર થયું? ઓકે, ઓલરાઈટ. હવે જો આપણે અલગ અલગ ટેમ્પરેચર સ્કેલ્સ તો જોઈ, ઓકે, પણ હવે આજે અલગ અલગ સ્કેલ્સ છે
એમાં આપણે ટેમ્પરેચરને એક સ્કેલમાંથી બીજી સ્કેલમાં કન્વર્ટ કરી શકીએ છીએ, રાઈટ? હું તમને સેન્ટીગ્રેડમાં ટેમ્પરેચર આપું અને એમ પૂછું કે આનું ઇક્વિવેલન્ટ ફેરનહાઇટમાં કેટલું હશે, સો ફોર ધેટ વી હેવ અ ફોર્મ્યુલા ટુ કન્વર્ટ ઇટ. ઓકે, આપણે હમણાં જ જોયું ફેરનહાઇટ ટેમ્પરેચર સ્કેલમાં મેલ્ટિંગ પોઈન્ટ ઓફ આઇસ ઇઝ ડેઝિગ્નેટેડ એટ 32 ડિગ્રી ફેરનહાઇટ અને બોઇલિંગ પોઈન્ટ છે 212 ડિગ્રી ફેરનહાઇટ. સિમિલરલી સેન્ટીગ્રેડ સ્કેલમાં 0 ડિગ્રી અને 100 ડિગ્રી છે. ઓકે, હવે આ બંને ફિક્સ પોઈન્ટ જે છે એની વચ્ચે ફેરનહાઇટ સ્કેલ જે છે એને 180 ઇક્વલ ડિવિઝન્સ કરેલા છે અને સેન્ટીગ્રેડ સ્કેલને 100 ઇક્વલ ડિવિઝન્સ કરેલા છે. ઓકે, આપણે આ જે ડાયાગ્રામમાં આગળ જોયું, બરાબર, ફેરનહાઇટ સ્કેલના 180 ડિવિઝન્સ છે અને ડિવિઝન મતલબ ભાગ પાડેલા છે, બરાબર, અને સેલ્સિયસ સ્કેલ જે છે એના 100 ડિવિઝન્સ છે. ઓકે, તો હવે આ બંને જે સ્કેલ જે છે તમારે કન્વર્ટ કરવું હોય, સપોઝ સેલ્સિયસ ટુ ફેરનહાઇટ ઓર ફેરનહાઇટ ટુ સેલ્સિયસ, તેના માટે વી હેવ અ ફોર્મ્યુલા ડિગ્રી સેન્ટીગ્રેડ ડિવાઇડેડ બાય 100. ઓકે, આ ડિવાઇડ નો સિમ્બોલ છે. ઓકે, સેન્ટીગ્રેડ અપોન 100 ઇઝ ઇક્વલ ટુ ફેરનહાઇટ જે તમારું ટેમ્પરેચર હશે માઇનસ 32 ડિવાઇડેડ બાય 180. આ એનો ફોર્મ્યુલા છે. તો તમને કદાચ એક્ઝામમાં પૂછાય કે ભાઈ તમને સેન્ટીગ્રેડ ટેમ્પરેચર આપેલું હોય અને એનું ઇક્વિવેલન્ટ ફેરનહાઇટ તમને ફાઇન્ડ કરવાનું કીધું હોય તો તમારે આ ફોર્મ્યુલા યાદ હોવો જોઈએ. આમાં તમારે વેલ્યુઝ પુટ કરવાની અને તમારે સોલ્વ કરવાનું. ઓકે, જસ્ટ ઇન કેસ એક્ઝામમાં પૂછાય તો. બટ ઇન એની વે ઇન જનરલ બી તમને આ વસ્તુ ખબર હોવી જોઈએ, બરાબર, કે સેલ્સિયસ થી ફેરનહાઇટમાં કેમ કન્વર્ટ કરાય કે પછી ફેરનહાઇટ ટુ સેલ્સિયસ કેમ કન્વર્ટ કરાય. સિમ્પલ ફોર્મ્યુલા તમે એકવાર સમજવાની ટ્રાય કરશો તો જો degree centigrade divided by 100. Why? Because there are 100 divisions in the centigrade scale. બરાબર, અને ફેરનહાઇટ સ્કેલમાં 180 ડિવિઝન્સ છે, ધેટ ઇઝ વાય ડિવિઝનમાં 100 છે, બરાબર, ડિનોમિનેટરમાં, અને ડિગ્રી ફેરનહાઇટ -32. ક્લિયર? આ થઈ ગયું તમારો ફેરનહાઇટ ટુ સેન્ટીગ્રેડ ટેમ્પરેચર સ્કેલ. સમજાણી આ વસ્તુ? બરાબર. સિમિલરલી કેલ્વિન એન્ડ રેન્કાઇન ટેમ્પરેચર સ્કેલ્સ, આના બી આપણે પેલા ડાયાગ્રામમાં જોયા. કેલ્વિન સ્કેલનો ફ્રીઝિંગ પોઈન્ટ એન્ડ બોઇલિંગ પોઈન્ટ. ઓકે, તો સપોઝ મારે કેલ્વિન સ્કેલ જે છે એને મારે સેન્ટીગ્રેડમાં કન્વર્ટ કરવી છે. ઓકે, તમે કેલ્વિન સ્કેલમાં એક વસ્તુ નોટિસ કરેલી હોય તો એમાં 100 ડિવિઝન્સ છે, બરાબર, અને સેલ્સિયસ સ્કેલમાં પણ 100 ડિવિઝન્સ છે. સો ઇફ આઈ વોન્ટ ટુ કન્વર્ટ, આઈ હેવ ધીસ ફોર્મ્યુલા. ઓકે, ડિગ્રી કેલ્વિન ઇઝ ઇક્વલ ટુ ડિગ્રી સેન્ટીગ્રેડ પ્લસ 273.15. આ એનો સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા છે. હવે આમાંથી સપોઝ તમને કેલ્વિનની વેલ્યુ આપેલી છે અને તમારે ડિગ્રી સેન્ટીગ્રેડમાં કેટલું છે ફાઇન્ડ આઉટ કરવાનું છે, તો યુ કેન ડુ ઇટ, રાઈટ? જે ટેમ્પરેચર આપેલું હોય એ માઇનસ, કારણ કે આ જે 273 છે એ ઇક્વલ ટુ ની આ બાજુ આવી જશે. સિમ્પલ મેથ્સ છે, બરાબર, કારણ કે મારે સબ્જેક્ટ કોને બનાવવાનો છે? ડિગ્રી સેન્ટીગ્રેડને. ઓકે, તો આ જે વેલ્યુ જે છે આ સાઈડ આવી જશે એન્ડ ધેટ વિલ બી માય આન્સર ઇન સેલ્સિયસ. ક્લિયર? ઓકે, આઈ હોપ આ બેઝિક મેથ તો બધાને આવડતું જ હશે. ઓલરાઈટ, હા, નેક્સ્ટ ઇઝ રેન્કાઇન ટેમ્પરેચર સ્કેલ. તો રેન્કાઇન ટેમ્પરેચર સ્કેલ જે છે એનો મેલ્ટિંગ પોઈન્ટ જે છે it is designated at, or freezing point, it is designated at 491.7 degree Fahrenheit, અને steam point or boiling point જે છે it is 671.7 degree Fahrenheit. ઓકે, તો હવે એને અને મારે ફેરનહાઇટ, તો આ બંને વસ્તુમાં તમે જુઓ ફેરનહાઇટ સ્કેલ જે છે એના પણ 180 ઇક્વલ ડિવિઝન્સ હતા અને રેન્કાઇન ટેમ્પરેચર સ્કેલ જે છે એના પણ 180 ઇક્વલ ડિવિઝન્સ છે. ઓકે, સો ફોર ધેટ આપણે એનો ફોર્મ્યુલા છે ડિગ્રી રેન્કાઇન ઇઝ ઇક્વલ ટુ ડિગ્રી ફેરનહાઇટ પ્લસ 459.69, જે એનો ફ્રીઝિંગ પોઈન્ટ છે રેન્કાઇન ટેમ્પરેચર સ્કેલનો. ક્લિયર? તમે આવી રીતના અલગ અલગ ટેમ્પરેચર સ્કેલ્સમાં કન્વર્ટ કરી શકો છો ફ્રોમ વન યુનિટ ટુ અનધર યુનિટ. ઓકે, અહીંયા સુધી બધાને ક્લિયર? કોઈ ડાઉટ હોય તો ચેટ બોક્સમાં ટાઈપ કરો, ઇફ નોટ તો પછી હું આગળ વધું. ચેટ બોક્સમાં યસ ઓર નો ટાઈપ કરો તો હું આગળ વધું.
ઓકે, રેનકાઇન ટેમ્પરેચર સ્કેલ અગેન સમજો. ઓકે વાંધો નહીં. સી, રેનકાઇન ટેમ્પરેચર સ્કેલ જે છે, જસ્ટ લાઈક ધી અધર ટેમ્પરેચર સ્કેલ્સ, એનું પણ ફિક્સ મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ હશે. જે મેં તમને પહેલા સમજાવ્યું ને, આપણે સિમ્પલ એક સેલ્સિયસ સ્કેલની વાત કરીએ તો એમાં પાણીને આપણે રેફરન્સમાં લઈએ તો એનો એક ફ્રીઝિંગ પોઈન્ટ હશે કે જ્યારે પાણી જે છે એ બરફમાં કન્વર્ટ થાય છે, બરાબર. સેલ્સિયસ સ્કેલમાં આપણે કેટલું છે એનું 0 ડિગ્રી સેન્ટીગ્રેડ આવે ત્યારે તમારું પાણી જે છે ઇટ વિલ સ્ટાર્ટ ટુ સોલિડિફાય ઓર એ બરફમાં કન્વર્ટ થઈ જશે, બરાબર ને. પછી તમે જ્યારે પાણી 100 ડિગ્રી સેન્ટીગ્રેડે પહોંચી જાય છે ત્યારે એ બોઇલ થવાનું ચાલુ થઈ જાય છે, મતલબ ઉકળવા માંડે છે. અને ઉકળવા માંડે એટલે એમાંથી શું ફોર્મ થવા માંડે? વેપર્સ, બરાબર, સ્ટીમ. આટલું તો આપણને ક્લિયર, બરાબર. સિમિલરલી રેનકાઇન ટેમ્પરેચર સ્કેલ જે છે એના માટે પણ એનું ફ્રીઝિંગ પોઈન્ટ વોટરનું અને બોઇલિંગ પોઈન્ટ, મતલબ જ્યારે પાણી જે છે એ પાણીમાંથી બરફમાં કન્વર્ટ થવા માંડે છે એટલે તમારો ફ્રીઝિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ ઓર સ્ટીમ પોઈન્ટ, જ્યારે પાણી જે છે એ બોઇલ થઈને વરાળમાં કન્વર્ટ થવા માંડે છે એ પોઈન્ટ, બરાબર. એટલે ટેમ્પરેચર ફિક્સ છે આપણી પાસે, ઓકે, ડેઝિગ્નેટેડ છે. તો રેનકાઇન ટેમ્પરેચર સ્કેલમાં આ જે વેલ્યુ આપેલી છે 491.7 ડિગ્રી રેનકાઇન, એ શું છે? રેનકાઇન સ્કેલમાં એ પોઈન્ટ જ્યારે વોટર વિલ સ્ટાર્ટ ટુ ફ્રીઝ, ઓકે. અને 671.7 degree Rankine is the temperature at which the water will boil, okay. જ્યારે પાણી જે છે એ બોઇલ થવા માંડશે, કેમાં? રેનકાઇન ટેમ્પરેચર સ્કેલમાં. આ વસ્તુ સમજાય છે? આટલું બેઠું મગજમાં કમલેશભાઈ? ઓકે, સો ફોર ઓલ ધ 4 types of scales આપણે એના 0 પોઈન્ટ અને એના ફ્રીઝિંગ પોઈન્ટ અને એના બોઇલિંગ પોઈન્ટ એ ફિક્સ છે, ઓકે. ડેઝિગ્નેટેડ પોઈન્ટ્સ છે, ફિક્સ પોઈન્ટ્સ છે, ઓકે. હરેક સ્કેલ માટે ડિફરન્ટ છે. સેલ્સિયસ માટે અલગ છે, ફેરનહાઇટ માટે અલગ છે, રેનકાઇન સ્કેલ માટે અલગ છે અને કેલ્વિન સ્કેલ માટે અલગ છે. પણ આપણે અમુક એમાંથી કોમન શું જોઈ શકીએ છીએ કે રેનકાઇન સ્કેલ અને ફેરનહાઇટ સ્કેલમાં ફ્રીઝિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ આ બંને વચ્ચેના સ્કેલના ડિવિઝન્સ, સ્કેલના ભાગ કેટલા છે? 180. સમજાય છે આ વસ્તુ? કેટલા ભાગ છે? 180. સી, આ તમારી ફેરનહાઇટ સ્કેલ છે, બરાબર. તો 32 ડિગ્રી અને 212 ડિગ્રી આ બંને વચ્ચેના જે ટોટલ ભાગ છે એ કેટલા છે? 180. સમજાય છે આ વસ્તુ? સિમિલરલી રેનકાઇન સ્કેલમાં ફ્રીઝિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટની વચ્ચેનો જે ડિવિઝન્સ છે ટોટલ એ કેટલા છે? 180. સો આપણે શું કરી શકીએ છીએ? ઇઝીલી કન્વર્ટ કરી શકીએ છીએ રેનકાઇન સ્કેલમાંથી ફેરનહાઇટ સ્કેલમાં ઓર ફેરનહાઇટમાંથી રેનકાઇન સ્કેલમાં. આ વસ્તુ સમજાણી? કમલેશભાઈ હવે ક્લિયર? ઓકે, ઓલરાઈટ. સો હવે આપણે આગળ વધીએ. યસ, હવે અહીં આપણી ટેમ્પરેચર સ્કેલ્સ, હીટ અને ટેમ્પરેચરની ડેફિનેશન્સ અને યુનિટ્સ આટલું કમ્પ્લીટ થયું. એક્ઝામમાં ઘણી વખત પૂછાઈ જાય છે ડેફિનેશન્સ, ઓકે. અધરવાઇઝ તમને કોઈ પણ પર્ટિક્યુલર 1-2 ટેમ્પરેચર સ્કેલના વિશે પૂછી લે કે ભાઈ ફેરનહાઇટ સ્કેલ સમજાવો અને એની સાથે લેટ્સ સે કેલ્વિન સ્કેલ સમજાવો, ઓકે. અધરવાઇઝ તમને વેલ્યુ આપી દે અને પછી તમને એમ કે ભાઈ આને આમાં કન્વર્ટ કરો, આ પર્ટિક્યુલર સ્કેલમાંથી બીજી પર્ટિક્યુલર સ્કેલમાં કન્વર્ટ કરો. સો ફોર ધેટ તમને આના ફોર્મ્યુલા જે છે એ યાદ હોવા જોઈએ. ફોર્મ્યુલા આમ જો તો બહુ જ ઇઝી અને સિમ્પલ છે, તમે થોડુંક સમજીને કરો એટલે તમને આરામથી આવડી જાય. આઈ હોપ મેં અત્યારે તમને જે ફોર્મ્યુલા સમજાવ્યા છે એ તમને મગજમાં બેઠા હશે, ઓકે. નાઉ વી વિલ સ્ટાર્ટ વિથ ધ થર્મોમીટર્સ, ઓકે. થર્મોમીટર્સમાં ફર્સ્ટ આવે છે એક્સપાન્શન થર્મોમીટર. થર્મોમીટરનું કામ શું છે? તો કે ટેમ્પરેચરને માપવાનું, ઓકે. ટેમ્પરેચરને માપવાનું, ઓકે. એમાં ફર્સ્ટ ઇઝ એક્સપાન્શન થર્મોમીટર્સ. એક્સપાન્શન થર્મોમીટર્સમાં આપણા સિલેબસમાં 2 ટાઈપના થર્મોમીટર્સ કવર્ડ છે. એક છે સોલિડ એક્સપાન્શન થર્મોમીટર અને એક છે લિક્વિડ એક્સપાન્શન થર્મોમીટર, ઓકે. સોલિડ અને લિક્વિડ આ બે વર્ડ તો આઈ બિલીવ બધાને ખબર જ હશે. એક્સપાન્શન મતલબ એ જે એક્સપાન્ડ થાય છે, મોટું થાય છે તમારું જે
ટેમ્પરેચર માપવા માટેનું પર્ટિક્યુલર તમે જે વસ્તુ યુઝ કરેલી છે એ એક્સપાન્ડ થાય છે ડ્યુ ટુ ટેમ્પરેચર. ઓકે, એનું જે એરિયા જે છે, એની લેન્થ છે, અધરવાઇઝ એનો એરિયા જે છે એમાં ચેન્જીસ આવે છે. ઓકે, એના ડાયમેન્શન્સમાં ચેન્જીસ આવે છે. બેઝિકલી એને આપણે કહીએ છીએ એક્સપાન્શન થર્મોમીટર. ક્લિયર? સો ફર્સ્ટ ઇઝ સોલિડ એક્સપાન્શન થર્મોમીટર. એમાં આપણી પાસે છે બાય મેટાલિક થર્મોમીટર. બાય મેટાલિક વર્ડને તમે સ્પ્લિટ કરો, બાય અને મેટાલિક, મતલબ બાય મીન્સ ટુ. ઓકે, સો બે મેટલ્સને યુઝ કરીને બનાવેલું થર્મોમીટર, ધેટ ઇઝ અ બાય મેટાલિક થર્મોમીટર. ઓકે, યસ. સો આનું સિમ્પલ ફંડામેન્ટલી તમને સમજાવેલું છે કે વોટ ઇઝ અ બાય મેટાલિક થર્મોમીટર. A bimetallic thermometer uses the bimetallic strip which converts the temperature into mechanical displacement. આનું કામ શું છે કે એનું કન્સ્ટ્રક્શન કઈ રીતના છે કે એક સ્ટ્રીપ છે. ઓકે, એક સ્ટ્રીપ છે, એક પટ્ટી છે જે બે અલગ અલગ મેટલની બનેલી છે. શું છે? એક પટ્ટી છે સિમ્પલી જે બે અલગ અલગ મેટલની બનેલી છે. ઓકે, તો જ્યારે ટેમ્પરેચરમાં ચેન્જ આવે છે તો આપણને આ વસ્તુ તો ખ્યાલ જ છે કે ટેમ્પરેચરની સામે અલગ અલગ વસ્તુઓ અલગ અલગ રીતે રિએક્ટ કરતી હોય. રાઈટ? યુ નો ધીસ, રાઈટ? કે ડિફરન્ટ મેટલ્સ જે છે તમે એને સેમ ટેમ્પરેચર આપો તો કોઈ મેટલ જે છે એ જલ્દી ઓગળશે, કોઈ મેટલ જે છે એને ઓગળવામાં એટલું ટેમ્પરેચર નહીં ચાલે, કોઈ મેટલ જે છે ખાલી થોડું ઢીલું પડશે, કોઈ મેટલ જે છે તરત ઓગળી જશે. રાઈટ? તો યુઝિંગ ધીસ પ્રિન્સિપલ આપણે શું યુઝ કરેલું છે? બે મેટલની એક સ્ટ્રીપ બનાવેલી છે, એક પટ્ટી બનાવેલી છે, બરાબર? જ્યારે એને ટેમ્પરેચરની સામે એક્સપોઝ કરવામાં આવે છે ત્યારે એ બંને જે સ્ટ્રીપ જે છે એના થર્મલ ટેમ્પરેચર કોએફિશિયન્ટ ડિફરન્ટ હશે. તો જે ટેમ્પરેચર કોએફિશિયન્ટ ડિફરન્ટ હશે એના લીધે એક સ્ટ્રીપ જે છે એનું બેન્ડિંગ વધારે હશે અને એકનું ઓછું હશે. ઓકે, તો બેઝડ ઓન ધ બેન્ડિંગ ઓફ ધ સ્ટ્રીપ, એ સ્ટ્રીપ કઈ રીતના વળે છે, બરાબર? બીજી રીતે કહીએ તો મિકેનિકલ ડિસ્પ્લેસમેન્ટ કેવું છે, બરાબર? એ જે વળે જે છે બીકોઝ ઓફ ડિફરન્ટ ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓફ એક્સપાન્શન, એને આપણે એના ઉપરથી આપણે મેજર કરી શકીએ છીએ કે ટેમ્પરેચર કેટલું છે. ક્લિયર? આ બેઝિક વસ્તુ સમજાણી? પ્લીઝ ડ્રોપ અ યસ ઓર નો ઇન ધ ચેટ બોક્સ તો હું તમને આગળ સમજાવું. Okay. Okay. So the first one is spiral type bimetallic thermometer. Okay, we have two types in this, spiral type અને બીજું છે helical type. Okay, એનો જે શેપ છે એ તમારી જે સ્ટ્રીપ છે એનો શેપ છે એના બેઝિસ ઉપર આ બે નામ આપેલા છે, સ્પાઇરલ એન્ડ હેલિકલ. ઓકે, ફંડામેન્ટલી શું છે આનું વર્કિંગ કઈ રીતના છે કે બે અલગ અલગ મેટલની સ્ટ્રીપ, બે ડિફરન્ટ મેટલની સ્ટ્રીપને આપણે બોન્ડ કરીએ છીએ. ઓકે, એકદમ પતલી પતલી સ્ટ્રીપને બોન્ડ કરેલી છે જે બે અલગ અલગ મેટલની બનેલી છે. ફોર એક્ઝામ્પલ ઇન્વાર અને બ્રાસ, આ બંને અલગ અલગ મેટલ છે, એની પતલી પતલી સ્ટ્રીપ જે છે, પટ્ટી છે, એને તમે જોડેલી છે. ઓકે, બોન્ડ કરેલી છે. હવે આ જે મેટાલિક સ્ટ્રીપ છે એને આપણે એક છેડા ઉપર ફિક્સ કરી દીધી છે તો યુઝિંગ વેલ્ડિંગ, બરાબર? એક છેડા ઉપર તમે કોઈ પર્ટિક્યુલર સપોર્ટ સાથે તમે એને શું કરી દો છો? ફિક્સ કરી દો છો, મતલબ ત્યાંથી એ મૂવેબલ છે નહીં. એનો બીજો છેડો જે છે ઇટ ઇઝ ફ્રી ટુ મૂવ, બરાબર? હવે જ્યારે ટેમ્પરેચરની સામે એક્સપોઝ કરવામાં આવે છે, તમારો જે હીટ સોર્સ છે એની સામે તમારે બાયમેટાલિક સ્ટ્રીપને રાખવામાં આવે છે, બરાબર? તો શું થશે? તમારી સ્ટ્રીપ જે છે ઇટ વિલ સ્ટાર્ટ બેન્ડિંગ. બેન્ડિંગ પણ કઈ બાજુ વળશે? એ મેટલની સાઈડ જેમાં જેનો ટેમ્પરેચર કોએફિશિયન્ટ કેવો છે? લો હશે. ઓકે, એનો ટેમ્પરેચર કોએફિશિયન્ટ કેવો હશે? લો હશે. ઓકે, તો એ જે તમારી સ્ટ્રીપ જે છે એનો ફ્રી એન્ડ છે એની સાથે તમે પોઇન્ટર અટેચ કરી દો અને ઉપર તમે એક સ્કેલ લગાવી દો, રાઈટ? તો સ્ટ્રીપ જેટલી બેન્ડ થાય છે તો એનો બેન્ડિંગ જે છે એના લીધે તમારું પોઇન્ટર જે છે એ સ્કેલ ઉપર ડિફ્લેક્ટ થશે, બરાબર? એ કેટલું ડિફ્લેક્ટ થાય છે ઇટ ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ ધ ટેમ્પરેચર. ક્લિયર? આ વસ્તુ સમજાય છે? ઓકે, સમ ઓફ ટુ ટાઈપ્સ છે, સ્પાઇરલ ટાઈપ
and helical type. This is the spiral type of bimetallic thermometer. Okay, diagram માં તમને બતાવેલું છે એનું કન્સ્ટ્રક્શન, આને આપણે સ્પાઇરલ શેપ કહીએ છીએ. ઓકે, આને તમે શું કહો છો? સ્પાઇરલ. આ શેપ જે છે પર્ટિક્યુલર કોઇલ જેવો જે તમને શેપ દેખાય છે, ઓકે, that is called spiral shape. Okay, તો as you can see from the construction, from the diagram, એક એન્ડ જે છે અહીંયા જે તમને બ્લુ કલરની લાઈન દેખાય છે એ છે તમારો ફિક્સ્ડ છેડો, આ તમારી સ્ટ્રીપનો ફિક્સ્ડ છેડો છે, બરાબર. એન્ડ ધી અધર એન્ડ આ જે છે જે ફ્રી છે. ઓકે, અને એની સાથે તમે શું અટેચ કરેલું છે? પોઇન્ટર. પોઇન્ટર જે છે એક ટેમ્પરેચર સ્કેલ જે કેલિબ્રેટેડ સ્કેલ છે એના ઉપર તમને ડાયરેક્ટ ઇન્ડિકેશન આપે છે. હવે આ જે તમારી સ્ટ્રીપ જે તમને આખી આખી ઓરેન્જ કલરની બતાવેલી છે, ઇટ ઇઝ બેઝિકલી મેડ ઓફ 2 ડિફરન્ટ કાઇન્ડ ઓફ મેટલ. ઓકે, અને બે અલગ અલગ પ્રકારના મેટલથી બનાવેલી સ્ટ્રીપ છે, બરાબર. જ્યારે એને ટેમ્પરેચર આપવામાં આવે છે, ટેમ્પરેચર વેરિએશન જ્યારે એની સામે આવે છે ત્યારે શું થશે કે બંને સ્ટ્રીપ જે છે એ અલગ અલગ રીતે એક્સપાન્ડ થશે. ઓકે, એક્સપાન્ડ થશે એટલે શું થશે? તમારી કોઇલ જે છે એ એક્સપાન્ડ થવાનું ટ્રાય કરશે, પણ એક સ્ટ્રીપ જે છે એ વધારે થશે અને એક સ્ટ્રીપ જે છે એ ઓછી થશે. ઓકે, તો એને લીધે શું થશે? તમારું જે પોઇન્ટર જે છે ઇટ વિલ મૂવ ઓન ધ સ્કેલ, અને સ્કેલમાં જે તમને રીડિંગ બતાવે છે ઇટ ઇઝ અ ડાયરેક્ટ ઇન્ડિકેશન ઓફ ધ ટેમ્પરેચર. આ ક્લિયર થયું? Okay, the second one is helical type of bimetallic strip. Okay, આ જે તમને આમાં શેપ દેખાય છે, this is called an helix. ઓકે, બે અલગ અલગ મેટલની સ્ટ્રીપ જે છે એને બોન્ડ કરેલી છે, જોઈન કરેલી છે, ચોટાડેલી છે સિમ્પલી, અને એને હેલિકલ શેપ આપેલો છે. આ જે છે that is called a helix. This shape જે તમને સ્પ્રિંગ જેવું દેખાય છે that is basically a helical shape. ઓકે, હવે આ જે છે એનું પણ કન્સ્ટ્રક્શન સિમિલર જ છે. આ તમારી બાયમેટાલિક સ્ટ્રીપ જે છે, આ બલ્બ, આ જે તમને આ જે કેસિંગ જે દેખાય છે ને બહારનો, that is your bulb. ઓકે, એને તમે ટેમ્પરેચરની સામે એક્સપોઝ કરો છો. સ્ટ્રીપની સાથે યુ હેવ અટેચ્ડ અ પોઇન્ટર એન્ડ અ સ્કેલ. જ્યારે આ બલ્બને ટેમ્પરેચર સામે એક્સપોઝ કરવામાં આવે છે, જે તમારું ટેમ્પરેચર માપવાનું છે, એટ ધેટ ટાઈમ વોટ હેપન્સ કે તમારી સ્ટ્રીપ જે છે એનું ડિફોર્મેશન થશે, રાઈટ, કારણ કે બે અલગ અલગ મેટલની બનેલી છે. તો ડિપેન્ડિંગ ઓન ધ ટેમ્પરેચર કોએફિશિયન્ટ, ઓકે, એના અકોર્ડિંગ તમારી સ્ટ્રીપ જે છે એ એક્સપાન્ડ થશે એન્ડ ધેટ વિલ the pointer will move on the scale, which is a direct indication of the temperature. નીચે તમને એક રિયલ એક્ચ્યુઅલ બાયમેટાલિક સ્ટ્રીપ થર્મોમીટર હેલિકલ ટાઈપનું બતાવેલું છે. સો તમે ડાયાગ્રામ જુઓ તો નીચે તમને અહીંયા જે શેપ દેખાય છે that is your bimetallic strip, બરાબર, and it is connected to the pointer and the scale. All right, so I hope this is clear. ઓકે, સો આજના લેક્ચરમાં આપણે હીટ અને ટેમ્પરેચર શું છે, ટેમ્પરેચરના યુનિટ્સ કયા કયા છે, અને ટેમ્પરેચરની સ્કેલ્સ જે છે એના વિશે આપણે ભણ્યા. એન્ડ આપણે એક્સપાન્શન થર્મોમીટરમાં બાયમેટાલિક થર્મોમીટર જે છે એ કમ્પ્લીટ કરેલું છે. ઓકે, હેલિકલ ટાઈપ એન્ડ સ્પાઇરલ ટાઈપ. ઓકે, નેક્સ્ટ ક્લાસમાં આપણે લિક્વિડ એક્સપાન્શન થર્મોમીટર જે છે એ ભણશું. રાઈટ, સો આજે આપણે અહીંયા સુધી રાખીએ. I hope બધાને બધું ક્લિયર છે. If you have any doubts, you can ask. Alright, so I'm assuming કે બધા લોકોને ક્લિયર છે, બરાબર. સ્ટીલ કઈ હોય એવું એકવાર વાંચજો મટીરિયલમાં, ના સમજાય તો પછી નેક્સ્ટ ક્લાસમાં મને પૂછજો. ઓલરાઈટ, ચલો આજે આપણે અહીંયા સુધી રાખીએ. તમારો નેક્સ્ટ ક્લાસ 5 મિનિટ્સમાં ચાલુ થઈ જશે, એમાં જોઈન કરી લેજો. ઓકે, you can leave the meeting. Thank you.